તમે પહેલા વિડીયોમાં જોયું હશે કે અંગ્રેજી ભાષા કેવી છે, રાઈટ મિત્રો? અંગ્રેજી ભાષા બહુ સરળ છે. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ મારી લાઈફની જર્ની કે હું ઇંગ્લિશ સાથે કઈ રીતે કનેક્ટ થયો ને હું કઈ રીતે શીખ્યો. તો મારું એજ્યુકેશન ગુજરાતી મીડિયમથી થયેલું છે 10મા ધોરણ સુધી, અને 8મા ધોરણમાં મારા લકીલી હું કહીશ 100માંથી 30 માર્ક આવેલા ઇંગ્લિશમાં, અને ટીચરે મને 5 માર્ક ગ્રેસ આપી અને 9th સ્ટાન્ડર્ડમાં મોકલી દીધો. 9th સ્ટાન્ડર્ડમાં અગેન હું લકી હતો કે મને ટાઇફોઇડ થઈ ગયો અને 3 મહિના સ્કૂલ નહીં ગયો. યસ, હું એટલે લકી કહું છું કારણ કે ત્યારે મને સમજાયું કે ઇંગ્લિશ ઓલરેડી વીક છે અને શીખવું બહુ જરૂરી છે. તો શું કરવું જોઈએ? ત્યારે ચેલેન્જીસ ફિનાન્સની પણ હતી. તો મેં મારા એક કઝિનને વાત કરી કે મારે શું કરવું જોઈએ. તો એણે મને કીધું કે તું એક કામ કર, આ સરને એપ્રોચ કર અને તું વાત કર. હવે આગળની વાતો ઇંગ્લિશમાં લો. Then I approached that sir and told the scenario. That sir told me, you can do one thing. You can bring 4 students for the tuition. In again that I'll teach you English for 7 days. How many days? 7 days. I agreed because I didn't have any choice. So I took 4 students for the tuition. In again that sir taught me English for 7 days. On the 8th day, I started to speak English. Why speak? Because it was one-sided conversation. I was the first student in my school who started to speak English. But whatever I started to speak, that was 100% wrong. Yes, I admit it was 100% wrong. Why? Because it was the beginning, just beginning. I did not give up. I continued to speak in English, but the challenge was waiting in my school because all my co-students were talking in Gujarati only because they did not have got the exposure to English. So they were also kids. I do not blame them. They are my good friends now, but they have taught me a lesson of life. So in the beginning, they could not accept me. They started avoiding me. They started making jokes on me. They started pulling legs. But my determination was very clear that I wanted to speak English, and I continued to speak English. And every day it was hassle for me to speak English because nobody was there to reply me. I continued that for 1.5 years. The miracle happened when my board result came. My friend who was first ranker scored 69 in English and I could score 72. Though I had not gone through the syllabus, I had written entire paper on my own. Then also I could score 72. On that day, even my teacher appreciated me, and then I became very confident. મિત્રો, આજે હું બોલ્યો છું ને એ બધું ઇંગ્લિશમાં એટલે બોલ્યું છું કે તમે સાંભળો અને એને પ્રયત્ન કરો કે હું શું બોલું, તો તમે કનેક્ટ થશો. જેમ મેં કીધું, કોઈ પણ ભાષાને બોલવા માટે સાંભળવી જરૂરી છે. અને મેં જ્યારે ઇંગ્લિશ બોલવાનું ચાલુ કર્યું ત્યારે મારી માટે બહુ મોટી ચેલેન્જ હતી, કારણ કે મારી સાથે કોઈ વાત કરવાવાળું નહોતું. હું એકલો હતો જે સ્પીક, મેં વર્ડ યુઝ કર્યો સ્પીક એટલે વન સાઇડેડ બોલવું. તો હું મારી સ્કૂલમાં પહેલો એવો છોકરો હતો જેણે ઇંગ્લિશમાં વાત કરવાની ચાલુ કરી, પણ સામે કોઈ પ્રતિસાદ મળતો નહોતો. પણ મારા મિત્રો પણ મારી મજાક ઉડાડતા હતા, એક વાર પગ ખેંચતા હતા કે વાયડો થામા હોશિયારી ઘરમાં ઇંગ્લિશમાં બોલમાં, આપણે બધા ગુજરાતી છીએ. પણ એ સમયે મને બહુ શીખવાડી દીધું કે મિત્રો, જે તમારે લાઈફમાં કરવું હોય ને એની માટે ડિટર્મિનેશન જોઈશે, તમારી પરસિસ્ટન્સી જોઈશે, તમારે કન્ટિન્યુઅસ એફર્ટ્સ નાખવા પડશે. ત્યારે જ મારી જર્ની 30થી 72 સુધી પહોંચી છે. તો યાદ રાખજો કે ઇંગ્લિશ ભાષા બહુ સરળ છે અને હું એનાથી એટલે જ કનેક્ટ થયો કારણ કે મેં પરસિસ્ટન્ટલી એની પર એફર્ટ્સ કર્યા. ને દરરોજ એટલીસ્ટ 20 મિનિટ તમે લાઉડલી વાંચશો તો ડેફિનેટલી તમને 100% બેનિફિટ થશે. કે તમે જ્યારે વાંચો છો ને ત્યારે તમારું પ્રોનાઉન્સિએશન, ઉચ્ચારણ સારું થાય છે, તમારી ક્લેરિટી આવે છે, તમારી સ્પીડ વધે છે અને તમે 100% ફોકસ રહો છો જ્યારે તમે લાઉડલી વાંચો છો.
તો હંમેશા ધ્યાન રાખજો જ્યારે વાંચો ત્યારે લાઉડલી વાંચો. હા, સ્ટાર્ટિંગમાં તકલીફ પડશે, કોઈ પણ ઓવરનાઇટ કોઈ વસ્તુના રિઝલ્ટ નહીં મળે, પણ પરસિસ્ટન્સી તમને ડેફિનેટલી રિઝલ્ટ આપશે. કોઈ પણ એક સ્ટોરી લઈ લો, એને તમે એકવાર વાંચો, બીજી વાર વાંચો, ત્રીજી વાર વાંચો, ચોથી વાર વાંચો, અને પાંચમી વાર જ્યારે તમે વાંચો ને તમને ખબર પડશે કે હા, મારામાં કંઈક ફરક પડ્યો છે. તો મિત્રો રોજ કરવું પડશે. ઇંગ્લિશ દુનિયાની સૌથી સરળ ભાષા છે, પણ સરળ ભાષાને તમારી ફ્લુઅન્સી લાવવા માટે તમારે રોજ તમારા પ્રયત્ન કરવા જ પડશે. તો હવે આપણે મળશું આપણા નેક્સ્ટ વિડીયોમાં, જેનો નંબર હશે 3. થેન્ક યુ.